Hello friends, this is Soham Chauhan and how are you? Yes, I hope that you will be fine. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેન્જ ધ વોઇસ સ્ટડી કર્યું હતું અને ક્વેશ્ચન નંબર ક્યાં હતા? યસ 50. હવે આ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 51 જે છે એમાં ટોપિક છે ચેન્જ ધ ટેક્સ. યસ, કે જે તમારે 2 માર્કમાં પૂછાવાનો છે. ચેન્જ ધ ટેક્સ જે છે એમની અંદર એ લોકો 4 રીતે બોર્ડમાં 4 રીતે પૂછાઈ શકે છે. યસ, કેટલી રીતે? યસ, 4 રીતે. એમાં ચેન્જ ધ જેન્ડર આવે છે, ચેન્જ ધ નંબર આવે છે, ચેન્જ ધ પ્રોનાઉન આવે છે એન્ડ ચેન્જ ધ ટેન્સ. યસ, એન્ડ ફોર્થ જે હું બોલ્યો ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલો. તો એ તમારે જો કાળ બદલવા માગો છો તો કઈ રીતે તમે બદલી શકો છો? સો ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ હેવ ટુ સ્ટડી ધ ટેન્સીસ થિયરી. યસ, તમારે કાળની જે થિયરી છે એ તમારે સ્ટડી કરવી જ પડશે. ધેર ઇઝ નો ઓપ્શન. ઓકે, તો આપણે જોઈએ અહીં મેં આ લેક્ચરમાં એક કાર્ડ લીધો છે, બરાબર છે, અને એમની આપણે છેલ્લે પ્રેક્ટિસ કરીશું. તો સ્ટડી કરીએ. યસ, ટોપિક ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યસ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ટોપિક? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન ગુજરાતી. તો કે સાદો વર્તમાન કાળ. યસ, પહેલો કાળ જે છે 12 કાળ છે એમાંથી અમે પહેલો કાળ લીધેલો છે. કયો? સાદો વર્તમાન કાળ. હવે મિત્રો, કોઈ પણ ટોપિક હોય તો એનું એક જે છે મહત્વ હોય છે, બરાબર? તો આ જે ઇંગ્લિશ લેંગ્વેજ છે કે આપણે સાદો વર્તમાન કાળ છે તો એનો હેતુ શું છે કે આ ટોપિક જે શા માટે ઉપયોગ થાય છે, બરાબર? તો એનો ઉપયોગ છે કે આપણે કઈ જગ્યાએ કરવો. તો એમાં જો અલગ અલગ ઉપયોગ છે. જો પહેલું, રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. યસ, રોજિંદી કે જે તમે રોજબરોજ કરો છો. ઓકે, જોઈએ એક્ઝામ્પલ તરીકે હું કહી શકું કે હું દરરોજ સવારે 6 વાગ્યે ઉઠું છું, હું દરરોજ 12 વાગ્યે શાળાએ જાઉં છું, હું દરરોજ 5 વાગ્યે મંદિરે જાઉં છું. તો આ મારી જે છે એ રોજિંદી ક્રિયાઓ છે, એટલે કે રોજબરોજ થતી ક્રિયાઓ. એવું જો દર્શાવવું હોય તો તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બીજું, નિયમિત થતી ક્રિયાઓ. યસ મિત્રો, અહીંયા મેં લખેલું છે નિયમિત થતી ક્રિયાઓ. ધેટ ઇઝ there is no meaning that you must have to do activities daily. તમારે એ એક્ટિવિટી ડેઇલી જ કરવી જોઈએ એવું જરૂરી નથી. અહીંયા મેં લખેલું છે નિયમિત થતી ક્રિયાઓ. નિયમિત એટલે કે તો કે એક સમયગાળો હોય છે. હું એમ કહી શકું હું દર રવિવારે સવારે 6 વાગ્યે ક્રિકેટ રમવા જાઉં છું. તો હું જે દર રવિવારે જાઉં છું એ પણ એક નિયમિત છે કે અઠવાડિયું જાય છે પછી દર રવિવારે હું ક્રિકેટ રમું છું. ઓકે, ત્યારબાદ ટેવ કુટેવ દર્શાવવા. યસ, ટેવ કે મારો મિત્ર હંમેશા ઝઘડિયા કરે છે. તો એમની ટેવ, બરાબર? કુટેવ, અલગ અલગ કુટેવ, બરાબર છે. મારો મિત્ર નખમાં બટકા ભરે છે, તો આ એક પ્રકારની કુટેવ છે. યસ, ધેન આફ્ટર સનાતન સત્ય. ઓકે, સનાતન સત્ય એટલે કે કોઈ તમને ખ્યાલ જ છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આ એક સનાતન સત્ય કહી શકીએ આપણે, બરાબર? ત્યારબાદ ગણિત, વિજ્ઞાન, ભૂગોળના નિયમો દર્શાવવા માટે. યસ, 2 અને 2 4, 2 and 2 makes 4, બરાબર છે. વિજ્ઞાન જે છે તો એનો નિયમ કહી શકી, બરાબર, કે પાણી 100 અંશ સેલ્સિયસે ઉકળે છે. ધ વોટર બોઇલ્સ એટ 100 અંશ સેલ્સિયસ, બરાબર છે. ત્યારબાદ આવા બધા એટલે કે સનાતન સત્ય, ગણિત, વિજ્ઞાન, ભૂગોળના નિયમો દર્શાવવા માટે તમારે સાદો વર્તમાન કાળ સ્ટડી કરવો પડે. કહેવત કે રૂઢિપ્રયોગ દર્શાવવા. યસ, કહેવત જ કોઈ પણ હોય અથવા રૂઢિપ્રયોગ હોય તો એ તમારે સાદા વર્તમાન કાળના ઉપયોગની મદદથી સ્ટડી કરી શકો છો. હવે જોઈએ મિત્રો કે આપને ખ્યાલ આવી ગયો કે યસ વેર ટુ યુઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર? આપણે સાદો વર્તમાન કાળ ક્યાં ઉપયોગ કરવો તમને ખ્યાલ આવી ગયો કે આ બધા જે એના ઉપયોગો છે, બરાબર, એ આપણે દર્શાવવા હોય તો આપણે સાદો વર્તમાન કાળ યુઝ કરીએ. પણ જો તમારે એ સાદો વર્તમાન કાળ આપણી ગુજરાતી લેંગ્વેજથી ઇંગ્લિશ અલગ પડે છે, બરાબર છે. આપણા ગુજરાતી વાક્ય રચના હું એમ કહું, એક આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર છે, કે હું દરરોજ સવારે 6 વાગ્યે ઉઠું છું. તો આ જેવી વાક્ય રચના છે ગુજરાતીના વ્યાકરણ નિયમ પ્રમાણે, તો એમાં કર્તા, કર્મ, અન્ય શબ્દ અને ક્રિયાપદ આવું આવે છે સમથિંગ. તો આમાં એવું છે નહીં. એટલા માટે આપણે આ કાળ સ્ટડી જે સ્ટ્રક્ચર છે વાક્ય રચના વી હેવ ટુ સ્ટડી. ઓકે, તો એમાં 4 પ્રકારની વાક્ય રચના આપણે જોઈએ, બરાબર છે. કોઈ પણ કાળ જે છે એની 4 પ્રકાર પડે છે. તો ફર્સ્ટ વન ઇઝ અફર્મેટિવ, ધેટ ઇઝ કોલ્ડ ઇન ગુજરાતી
હકાર. યસ, પહેલી કઈ છે? યસ, અફર્મેટિવ. એન્ડ સેકન્ડ વન ઇઝ નેગેટિવ મીન્સ નકાર. યસ, પહેલી હકાર, ધેન આફ્ટર નેગેટિવ મીન્સ નકાર. ત્યારબાદ ઇન્ટેરોગેટિવ યાની કે પ્રશ્નાર્થ. અહીં મેં લખેલું છે જુઓ, ઇન્ટેરોગેટિવ યાની કે પ્રશ્નાર્થ. યસ, ધેન આફ્ટર WH ઇન્ટેરોગેટિવ એટલે કે WH પ્રશ્નાર્થ. હવે એક માહિતી પણ આપી દઉં કે સામાન્ય રીતે છે ને પ્રશ્નાર્થના પણ બે પ્રકાર હોય છે. એક સાદું પ્રશ્નાર્થ જેને તમે ઇન્ટેરોગેટિવ કહો છો એન્ડ સેકન્ડ વન ઇઝ WH ઇન્ટેરોગેટિવ. તો આપને કેમ ખ્યાલ આવે? તો સિમ્પલ છે કે જો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને હા કે નામાં મળે તો એ સાદું પ્રશ્નાર્થ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમારું નામ કરણ છે, તો તમે કહો કે હા, તો હું સમજી જઈશ આખું વાક્યનો જવાબ. પણ ફોર એક્ઝામ્પલ હું એ રીતે જવાબ આપું, પ્રશ્ન પૂછું તમને કે તમે ક્યાં રહો છો, તો તમે હા, ના, યસ આમાં જવાબ આપી શકતા નથી. તો આ છે ને સાદું પ્રશ્નાર્થ નથી. યુ વિલ હેવ ટુ ગીવ ધ આન્સર. બરાબર, તમારે ફરજિયાત આન્સર આપવો પડશે. એટલા માટે તેને WH ઇન્ટેરોગેટિવ કહેવાશે. હવે જોઈએ આપણે તો કે હવે ડિટેલમાં આ બધી ચારે ચાર આપણે પેટર્ન જોઈએ, એમાંથી આપણે 3 પેટર્ન જે છે એનો અભ્યાસ કરીશું. બરાબર છે? તો કે સાદો વર્તમાનકાળ જે છે અફર્મેટિવ હકાર જે છે એમની વાક્ય રચના શું છે, ચાલો જોઈએ આપણે. તો મેં લખેલું છે કે ફર્સ્ટ કર્તા યાની કે સબ્જેક્ટ. પહેલું સ્ટેપ હકારમાં હંમેશા કર્તા સૌપ્રથમ આવશે. ત્યારબાદ હવે મિત્રો મેં લખેલું છે કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 અથવા V1 IS ES અને S એટલે કે ક્રિયાપદનું IS ES અને S વાળું. વિદ્યાર્થી મિત્રો, ઇન લાસ્ટ લેક્ચર આઈ હેવ ડિસ્કસ્ડ યસ ધેર આર 3 ટાઈપ્સ ઓફ ફોર્મ વર્બ. યસ, ધેર આર 3 ટાઈપ્સ ઓફ વર્બ ફોર્મ. ક્રિયાપદના 3 રૂપ છે. બરોબર છે? ફર્સ્ટ વન ઇઝ રૂટ ફોર્મ, સેકન્ડ વન ઇઝ પાસ્ટ ફોર્મ એન્ડ થર્ડ વન ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ. બરોબર છે? તો આપણે આ V1 જે છે ને મૂળ રૂપને શું કહેવાય છે? V1. તો હવે અહીં મેં લખેલું છે કે ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદનું IS ES અને S વાળું રૂપ. મિત્રો હવે જો મેં ઓર લખેલું છે, તો ઓર એટલે કન્જંક્શન જે છે એનો મિનિંગ એવો થાય બંને એવું નથી થતું, તો કે બંનેમાંથી એક. બરાબર છે? હમણાં આપણે સ્ટડી કરીએ. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જોઈએ મિત્રો, હવે મેં વાક્ય રચના કહું તમને તો એમાં જો કર્તા આપણે કોઈ પણ કર્તા મૂકી દઈએ. બરાબર છે? તો એમાં એવું છે કે ભાઈ ક્રિયાપદનું મૂળરૂપ આવશે કાં ક્રિયાપદનું IS ES S વાળું. બંને સાથે નહીં આવે. આ બેમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે. યસ. હવે જુઓ કઈ રીતે. તો અહીંયા મેં આ જે વાક્ય રચના છે તો એક નોંધ ઉપર ખાસ લખેલી છે. જો આપણે નોંધ વાંચીએ છીએ, બરાબર, કે વાક્ય હકાર હોય, સમજો કે વાક્ય હકાર હોય અને કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય. સમજો. યસ, વાક્ય કેવું હોવું જોઈએ? હકાર અને કર્તા તરીકે કેવું હોવું જોઈએ? ત્રીજો પુરુષ એક વચન. તો ત્રીજો પુરુષ એક વચનમાં પણ શું આવે? તો કે હી, શી, ઇટ કે નામ. યસ, ત્રીજા પુરુષ એક વચનમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? હી, શી, ઇટ કે નામ. તો આટલું હોય તો જ ક્રિયાપદનું IS ES વાળું રૂપ આવશે. યસ મિત્રો, જો મેં અહીં લખેલું છે કે કર્તા પ્લસ કાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને કાં તો કે ક્રિયાપદનું IS ES S વાળું. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બેમાંથી તમારે ક્યારે કયું પસંદ કરવું. ફોર એક્ઝામ્પલ મેં વાક્ય આઈ હેવ રિટન ધ સેન્ટેન્સ ઓન ધ બોર્ડ, યુ કેન સી ધેટ. યસ, વાક્ય જોઈ શકો છો મેં બોર્ડ ઉપર જે લખેલું છે તો કે આઈ, વી, યુ અને ધેય. બરાબર છે? હવે મેં તમને જે આ નોંધ કીધી કે એવું કીધું કે વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન, હી, શી, ઇટ કે નેમ, કોઈ પણ નામ હોઈ શકે, કરણ, મયુર, કોઈ પણ નામ હોઈ શકે છે. બરાબર? તો જો એની સાથે હોય તો ક્રિયાપદનું S વાળું, જો મેં વાક્ય લખેલું છે હી લર્ન્સ ઇંગ્લિશ ડેઇલી, કે તે દરરોજ અંગ્રેજી શીખે છે. તો અહીં જો મિત્રો કર્તા તરીકે હી એવું છે તો આપણે ક્રિયાપદને શું લગાડ્યું? યસ, S લગાડ્યું છે. ઇઝ ઇટ ક્લિયર? અને બીજું તો કે આ બધા સાથે IS ES S વાળું રૂપ અને બાકી બધા એટલે ક્યાં સર્વનામ છે? તો કે આઈ, વી, યુ અને ધેય. આ ચાર જે સર્વનામ છે તેની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? યસ, મૂળ રૂપ આવશે. તો જુઓ, આઈ લર્ન ઇંગ્લિશ ડેઇલી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે તમને ખ્યાલ તો આવી ગયો મિત્રો, બરોબર, કે અફર્મેટિવ છે એનું વાક્ય રચના છે કે હવે તમારે
તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આવે અને ક્રિયાપદનું ISESS. હવે ફોર એક્ઝામ્પલ કદાચ તમારે ISESS મૂકવાનું થાય તો એ 3 નહીં આવે, એમાં પણ જો અહીંયા મેં ઓબ્લિક કરેલો છે મિનિંગ, કાં તમારે IS આવશે કાં માત્ર ES આવશે અને S. તો એ કેમ ખબર પડે કે કયા ક્રિયાપદની પાછળ બરોબર છે વી વિલ પુટ યસ IS ESS આપણે ક્યુ મૂકશું એ આપણે ખ્યાલ નથી. તો એના માટે મેં નિયમો લખેલા છે. જુઓ યસ, તો પહેલો નિયમ છે IES નો. યસ, એમાં શું લખેલું છે તો કે ક્રિયાપદના અંતે, સમજો, ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ y હોય. બરોબર, ફરીથી યસ, આઈ રિપીટ ધ સેન્ટેન્સ. ક્રિયાપદના અંતે શું હોય તો કે વ્યંજન પ્લસ y હોય તો y દૂર કરી IES લગાડવું. જો મેં ક્રિયાપદ લખેલા છે, ફોર એક્ઝામ્પલ એમ છે કે FLY ફ્લાય, ફ્લાય એટલે ઉડવું થાય. યસ, તો ફ્લાય જે છે એવું ક્રિયાપદ આપે, હું માની લ્યો કે ત્રીજો પુરુષ એકવચન છે તો આપણે ખબર કેમ પડે, તો એ ખ્યાલ આવી ગયો તો શું કરવાનું, તો વ્યંજન પ્લસ y. તો અહીંયા જોઈ શકો છો FLY છે, બરોબર. L એટલે શું થયું, વ્યંજન. ઓકે, y છે તો ઓકે, હવે શું થાય FLY શું કરશું આપણે દૂર કરી નાખશું અને એની જગ્યાએ શું આવશે IES, that is called flies. Is it clear friend? Now then we can see another example, cry. બરોબર, બાળકો જોર જોરથી રોતા હોય છે તો ક્રાય જેને કહીએ છીએ, તો એમાં પણ એવું છે જો કે પાછળ શું છે y, બરોબર છે, અને એની આગળ શું છે r, વ્યંજન છે. તો શું આવશે CR, બરોબર. y શું થઈ જશે, દૂર થઈ જશે અને એની જગ્યાએ IES. યસ મિત્રો, આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો કે IES ક્યારે લગાડવું. તો રિપીટ કરું છું કે જ્યારે કોઈ પણ ક્રિયાપદની પાછળ વ્યંજન પ્લસ y. એક એક્ઝામ્પલ હું અહીં લખું છું, સમજો. પ્લે, બરોબર. તો ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે ભાઈ બરોબર y છે એટલે PLAIES, બરોબર છે, આવું થશે નહીં. હવે તમને પ્રશ્ન હશે કે સર હમણાં કીધું કે y હોય, બરોબર છે, અને પ્લસ વ્યંજન હોય તો y દૂર કરીને IES. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાપદ છે PLAY, y તો છે પણ એમની આગળ એ છે જે વ્યંજન નથી, બરોબર. આપણે જે યસ સોરી બરોબર, હા વ્યંજન. હવે જુઓ અહીંયા શું છે સ્વર, અને આપણી જે શરત છે એ શું હોવી જોઈએ, વ્યંજન પ્લસ y. તો ક્લિયર થઈ ગયું. ખાસ યાદ રાખજો IES તો હોય એટલે કે વ્યંજન પ્લસ y હોય તો જ તમારે IES લગાડવાનું થશે. હવે જુઓ નેક્સ્ટ ES, તો કે ક્રિયાપદને અંતે S, SS, SH, CH, O, X કે Z હોય તો એમની પાછળ ES પ્રત્યય લાગશે. યસ, જો તમે યુ કેન સી સચ ટાઈપ ઓફ સફિક્સ કે આટલા જે પાછળ હોય ક્રિયાપદની પાછળ પ્રત્યય, તો તમારે આ તો શું લગાડવાનું થશે ES. હવે જો વી કેન સી અનધર એક્ઝામ્પલ. યસ, WASH વોશ, વોશ યાની કે ધોવું, બરોબર છે. હા, તો એમાં જો પાછળ જો ક્રિયાપદ SH, તો હવે જુઓ આપણા નિયમમાં આવે છે SSS, જો આવી રહ્યું. તો કે જો ક્રિયાપદને અંતે શું હોય SH, તો આ ક્રિયાપદ છે એની પાછળ શું છે SH, તો શું આવશે WASH તો મૂકવાનું જ છે, માત્ર આપણે શું પાછળ લગાડવાનું છે ES. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે ES જે છે બરોબર ક્યારે લગાડવું. યસ, હવે ધેન આફ્ટર S, તો કે ક્રિયાપદને IES ES ન લાગે તો S લગાડવો. યસ, સિમ્પલ છે સાવ. જુઓ તો કે IES નથી લાગતું, ES નથી લાગતું તો S. હવે વિદ્યાર્થી મિત્રો મેં એટલા માટે હું કહું છું તમારે છે સ્ટડી કરવાનું IES થી. હવે જુઓ અહીંયા મેં લખેલું છે એક વાક્ય, હી લર્ન્સ ઇંગ્લિશ ડેઇલી. હવે જો લર્ન જે છે બરોબર, તો એની પાછળ y છે નહીં તો IES નો કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ SSS, SH, CH, O, X, Z એવું પણ કંઈ નથી તો S નો પ્રશ્ન નથી, તો S તો આવશે. શા માટે, તો આગળ કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન છે. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. હવે જુઓ આ તમારી હકારની વાક્ય રચના સંપૂર્ણ રીતે અહીં પૂરી થઈ છે. ઓકે, હવે આપણે જોઈએ છીએ નેગેટિવ. યસ, નેગેટિવ મીન્સ ગુજરાતીમાં કહેવાશે નકાર. હવે જુઓ તો નકારની વાક્ય રચના જે છે એ કેવી છે, તો કે કર્તા યાની કે સબ્જેક્ટ પ્લસ ડુ અને ડઝ. યસ મિત્રો, અહીંયા તમારે સહાયકારક ક્રિયાપદ જે છે બરોબર એ સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝ આવશે. તો જોઈએ
પ્લસ શું આવશે? નોટ પ્લસ V1. જો V1 એટલે મેં તમને કીધેલું હતું કે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એક ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ડુ ડઝ આવે તો એમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. હવે જોઈએ, જો મેં અહીંયા લખેલું છે તો અહીંયા પાછા બે ઓપ્શન છે તમારી પાસે. યુ હેવ 2 ઓપ્શન્સ, બરાબર છે. સો વિચ ઓપ્શન્સ વિલ યુ સિલેક્ટ? કયું ઓપ્શન તમે સિલેક્ટ કરશો? વિચ વર્બ, કયું ક્રિયાપદ તમે સિલેક્ટ કરશો? તો એનું લખેલું છે કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ કે નામ આ 4 હોય તો તમારે ડુ ડઝ માંથી શું સિલેક્ટ કરવાનું? ડઝ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, જુઓ તો હવે જોઈએ આપણે. અહીંયા વાક્ય મેં લખેલું છે, બરાબર, કે આઈ લર્ન ઇંગ્લિશ ડેઇલી. તો એમાં જો આ હકાર તો આપણે સ્ટડી કરી લીધું, મેં નકાર વાક્ય લખ્યું છે આઈ ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. હું દરરોજ અંગ્રેજી શીખતો નથી. વી ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. અમે દરરોજ અંગ્રેજી શીખતા નથી. યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. તમે અંગ્રેજી દરરોજ શીખતા નથી. એન્ડ ધે ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. તેઓ દરરોજ અંગ્રેજી શીખતા નથી. તો આઈ, વી, યુ, ધે, બરાબર છે, એમની સાથે ડુ આવશે અને વાક્ય રચના પ્રમાણે ડુ ડઝ પ્લસ નોટ અને ત્યારબાદ V1 એટલે કે લર્ન. આટલું ક્લિયર થઈ ગયું? જુઓ, ત્યારબાદ મેં એવું કીધેલું હતું તમને કે કર્તા જે છે, બરાબર, જો ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ કે નામ હોય તો નેગેટિવમાં ડુ ડઝમાંથી અને ઇન્ટરોગેટિવમાં પણ સેમ, બરાબર, બંને ડુ ડઝ આવે છે. તો ડુ ડઝમાંથી જ્યારે હી, શી, ઇટ કે નામ, યસ રિપીટ, શું હોય? યસ, હી, સી, ઇટ કે નામ હોય તો તમારે શું સિલેક્ટ કરવાનું? ડઝ. બાકી બધા સાથે ડુ. તો અહીંયા જો વાક્ય લખેલું છે કે હી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. શી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. ઇટ ડઝ નોટ, એવું બધું થશે વાક્ય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે જુઓ, તેના આફ્ટર આપણે કઈ શીખીશું? ઇન્ટેરોગેટિવ. યસ, ધેટ ઇઝ કોલ્ડ પ્રશ્નાર્થ, કે જે વાક્ય રચના છે સાદું પ્રશ્નાર્થ. ઇન્ટેરોગેટિવ તો એમની વાક્ય રચના છે એ સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં જે છે પ્રશ્નાર્થની વાક્ય રચના સહાયકારક ક્રિયાપદથી થાય છે. તો એમાં છે કે ડુ ડઝ, બરાબર છે, પ્લસ કર્તા પ્લસ V1. યસ, પાછું V1 એટલે કે શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ. મેં પહેલાં જ કીધું હતું કે જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે એની સાથે માત્ર ને માત્ર તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? યસ. જુઓ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ને પ્લસ ઇન્ટરોગેશન માર્ક. યસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં પણ તમે ઇન્ટરોગેશન માર્ક છોડી શકતા નથી. યુ હેવ ટુ પુટ, તમારે મૂકવું જ પડે. જુઓ, હવે સાદો વર્તમાનકાળ જે છે, બરાબર, આપણે જે સ્ટડી કર્યો છે, હવે મેઇન પ્રશ્ન તમને થશો કે પૂછાશે કઈ રીતે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક પ્રેક્ટિસ તરીકે એક 2 વાક્ય લીધેલા છે, બરાબર છે, જે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયા છે. તો કઈ રીતે? અહીંયા આપણે માત્ર 2 જ વાક્ય લીધા છે. એમાં પણ તમારે જે વાક્ય છે, બરાબર, એ પહેલાં સ્ટડી કરવાનું છે. એ વાક્ય આખું સ્ટડી થઈ જાય ત્યારબાદ જો લખેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ. ચેન્જ ધ વોઇસમાં પણ આપણે ભણી ગયા ક્વેશ્ચન નંબર 50માં, બરાબર, કે તમને કોઈ કહેશે નહીં, બરાબર, કે ટ્રાન્સલેટ યસ અથવા ટર્ન ધીસ સેન્ટેન્સ ઇનટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એવું કોઈ કહેશે નહીં તમને કે આ વાક્ય જે છે એ આ કાળમાં બદલો. બટ તમારે જે છે યુ વિલ ડિસાઇડ, તમારે નક્કી કરવાનું છે, બરાબર, નક્કી કરશો. જુઓ, હવે વાક્ય છે, હું સ્ટડી કરું છું, વાંચું છું. તો કે ચિંતન began to fly his kite. તો ચિંતને જે છે તેની પતંગ ઉડાડવાની શરૂઆત કરી. સમજો. એન્ડ એટલે કે અને. ઇટ વેન્ટ અપ. વેન્ટ અપ એટલે કે ઉપર ગઈ. તે ક્યાં ગઈ? ઉપર. યસ, આને છે ને ફ્રેઝલ વર્બ કહેવાશે મિત્રો. યસ, ફ્રેઝલ વર્બ એટલે શું છે તો એ થોડુંક સમજી લઈએ. સમજો કે when the preposition and verbs are connected with each other, that is called phrasal verb. કે જ્યારે કોઈ શું બને તો કે ક્રિયાપદ હોય અને એમની પાછળ પ્રેપોઝિશન કોઈ પણ લાગે, એ બે જ્યારે જોડાય, બરોબર છે, ત્યારે જે રૂપ ક્રિએટ થાય છે એને શું કહેવાય છે? ફ્રેઝલ વર્બ. યસ. હવે જુઓ, ધારો કે લુક એટલે શું થાય? જોવું, અને આફ્ટર એટલે પછી. તો લુક આફ્ટર બંને સાથે થાય તો પછી જોવું એવું મિનિંગ નથી થતો, પણ એક
અલગ જ મિનિંગ ક્રિએટ થાય છે, એટલે કે સંભાળ રાખવી, બરાબર છે. તો એ ફ્રેઝલ વર્બ આપેલું છે ઉપર જવું. ત્યારબાદ આ સેન્ટેન્સ આ પૂરું. મેની કાઇટ્સ ઓફ અધર પીપલ, સમજો, મેની કાઇટ્સ ઓફ અધર પીપલ એટલે કે ઘણી બધી પતંગો, પણ કોની? તો કે બીજા લોકોની. તો કે બીજા લોકોની ઘણી બધી પતંગો વર કટ એન્ડ ધે શાઉટેડ. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે, અહીંયા લખેલું છે વર કટ, તો મેં તમને કાળ એક જે છે ચાલુ ભૂતકાળ, બરાબર છે, યુ નો ધેટ વેરી વેલ કે જે વોઝ વર હોય તો એમની સાથે ક્રિયાપદનું આઈએનજી. પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ કે જો કોઈ ક્રિયાપદ વોઝ વર પછી શું છે? કટ છે, એટલે કે V3 આપેલું છે, તો એનો મિનિંગ એ છે કે આ વાક્ય કયા કાળમાં છે? પેસિવ વોઇસમાં છે, બરાબર છે. ઓકે, અને એમાં પણ કયો? તો કે સાદો ભૂતકાળ, એનું પેસિવ છે, બરાબર છે. એન્ડ ધે શાઉટેડ, બરાબર છે. તો અને તેઓએ બૂમ પાડી, આવું કંઈક વાક્ય આપેલું છે. અને એ હવે તમને સૂચના પણ આપેલી છે, સ્ટાર્ટ લાઇક ધીસ, કે આ રીતે વાક્યની શરૂઆત કરવાની છે આપણે. તો જુઓ એમાં લખેલું છે કે ચિંતન બિગિન્સ. યસ, જુઓ તમને વાક્ય રચના લખેલું છે ચિંતન બિગિન્સ, એટલું આપી દીધું. હવે તમારે નક્કી કરવાનું, યુ વિલ હેવ ટુ ડિસાઇડ, બરાબર છે. તમારે નક્કી કરવાનું રહેશે કે તમારે કયો કાળ ફેરવવો. તો તમને વાક્ય રચના ખ્યાલ હોય તો એ પણ ખ્યાલ છે કે ક્રિયા કરતા હોય, બરાબર છે, એની સાથે જો એસ વાળું રૂપ આવે તો એ માત્ર ને માત્ર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળ અફર્મેટિવમાં જો આવે છે, બરાબર. આપણે કીધું તું કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય, હી શી ઇટ, તો એની સાથે એસ વાળું આવે છે. તો અહીંયા પણ ચિંતન છે તો એની સાથે શું છે? એસ વાળું ક્રિયાપદ છે. તો હવે શું આવશે? તો આ તમને ખ્યાલ આવી ગયો કે આ જે બરાબર છે, ધીસ પેરેગ્રાફ હેઝ બીન ગિવન ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. યસ, ધીસ પેરેગ્રાફ હેઝ બીન ગિવન ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, આપણે સાદા ભૂતકાળમાં આપેલો છે. અને આપણે એમને કેમાં રૂપાંતર કરવાનો છે? તો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો અહીંયા તમને કીધું નથી કે આ જે પેરેગ્રાફ છે, બરાબર, એને તમારે સાદા વર્તમાન કાળમાં પણ આપણે વાક્ય રચના ઉપરથી ખ્યાલ મેળવવાનો છે. તો જોઈએ આપણે, અહીં હું વાક્ય ખાસ કરીને લખું છું, જોઈએ તો ચિંતન બિગિન્સ, આપણે શરૂઆત કરીએ. યસ, ચિંતન બિગિન્સ, આટલું ક્લિયર થઈ ગયું. ટુ ફ્લાય હિઝ કાઇટ, સેમ આવશે. ટુ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. તો ચિંતન બિગિન્સ ટુ ફ્લાય હિઝ કાઇટ એન્ડ ઇટ, આટલું લખી નાખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વેન્ટ અપ છે, તો આપણે ખ્યાલ છે, મેં તમને કીધું હતું અને હજી પણ કહું છું, ધેર આર 3 ફોર્મ્સ ઓફ વર્બ. ક્રિયાપદના કેટલા રૂપ છે? 3 રૂપ. તો અહીંયા જે આપેલું છે V2, કારણ કે મેં તમને કીધું સાદા ભૂતકાળમાં પૂછેલું છે, તો સાદા ભૂતકાળમાં છે એટલે વેન્ટ છે. તો મેં તમને કીધું હતું કે એનું મૂળ રૂપ જે છે એ ગો, વેન્ટ અને ગોન જે છે આ રીતે થશે, V1, V2 અને V3. તો એ વેન્ટ અપ આપેલું છે તો એનું મૂળ રૂપ શું થશે? ગો. તો એનું શું થશે? ગો અપ. એવું એક ફ્રેઝલ વર્બ છે, ગો અપ. હવે સમજો, માત્ર આપણે ગો અપ મૂકી નથી દેવાનું મૂળ રૂપ. અહીંયા કર્તા તરીકે શું છે? યસ, શું છે? ઇટ. તો ઇટની સાથે તમારે, મેં તમને કીધું હતું, જુઓ કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એસ, એસ અથવા આઈએસ વાળું, બરોબર છે. તો અહીંયા ગો છે, હવે જોઈએ આપણે, અહીંયા ગો હું લખી નાખું છું, GO. તો હવે ખ્યાલ આવી ગયો, આઈએસ, ઈએસ અથવા એસ આવશે. તો જુઓ, વ્યંજન પ્લસ વાય એવું કંઈ છે પાછળ? તો કે ના, તો આઈએસ આવશે નહીં. પણ આ નિયમ લાગુ પડે છે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ કે એક્સ કે ઝેડ? તો કે હા, જોવા આ નિયમ લાગુ પડે છે. અહીંયા ગોની પાછળ શું છે? યસ, ઓ છે. તો ઇટ ગોઝ અપ, ઇટ ગોઝ અપ. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. આપણે પહેલું સેન્ટેન્સ પૂર્ણ કરી લીધું છે. ઓકે, ધેન આફ્ટર તો કે મેની કાઇટ્સ ઓફ અધર પીપલ. આ તો છે જ કે બીજા લોકોની પતંગ, જો બીજા લોકોની વાત નથી કરતા, પણ બીજા લોકોની પતંગની વાત થઈ છે કે જે કપાઈ ગઈ. રેડી? તો આ પેસિવ છે, પણ પેસિવ કયા કાળમાં છે? યસ, સાદા ભૂતકાળમાં. તો આપણે ફેરવવાનું છે ક્યાં? તો કે સાદા વર્તમાન કાળમાં. હવે જુઓ, તો મેં જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક્ટિવ પેસિવ ભણી ગયા હતા તેમાં સાદા વર્તમાન કાળનું જે પેસિવ થાય તો એની વાક્ય રચના મેં કીધી હતી તમને, બરાબર છે. તો કે જે કર્મ પહેલાં આવે છે, પહેલો રૂલ છે. ત્યારબાદ એમિઝાર પ્લસ શું આવશે?
યસ V3. તો જોઈએ પહેલાં આપણે આ કર્મ લખી નાખીએ. કર્મ શું છે તો કે મેની કાઇટ્સ ઓફ અધર પીપલ. ઓકે, હવે છે વર કટ, વોઝ વર પ્લસ V3 છે, પણ આપણે સાદા વર્તમાન કાળમાં એને ટર્ન કરવાનું છે, ફેરવવાનું છે. તો આપણે અહીંયા કાઇટ્સ છે તો એક કરતાં વધારે છે, સમજો, એક કરતાં વધારે. તો અહીં વર એવું છે તો આપણે સાદા વર્તમાન એમિઝારમાંથી શું મૂકશી? યસ, આર મૂકશી. રેડી? તો મેની કાઇટ્સ ઓફ અધર પીપલ આર. હવે જુઓ, ત્યારબાદ V3 કટ. હવે અમુક વિદ્યાર્થીનો પ્રશ્ન કે સાહેબ કટની પાછળ ઈડી કેવું લાગ્યું નહીં, પણ કટ જે છે ક્રિયાપદ, બરોબર છે, એના 3 રૂપ સરખા થાય છે. કટ કટ કટ. એવું બીજા પણ છે, શર્ટ શર્ટ શર્ટ, પોટ પોટ પોટ, બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ. આવા ઘણા બધા ક્રિયાપદો છે. રેડી? કે જેના 3 રૂપ કેવા થાય છે? સરખા. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. મેની કાઇટ્સ ઓફ અધર પીપલ આર કટ. ઓકે, એન્ડ. તો આપણે એન્ડ લખી નાખીએ છીએ. ઓકે, ધેન આફ્ટર ધે શાઉટેડ. હવે સમજો, તેઓએ બૂમ પાડી. આ ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળમાં, કારણ કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હંમેશા સાદા ભૂતકાળમાં આવે. હવે આપણે એને કેમાં ફેરવવાનો છે? યસ, સાદા વર્તમાન કાળમાં. તો વી વિલ હેવ ટુ ફોલો ધ સ્ટ્રક્ચર ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે સાદા વર્તમાન કાળનું જ સ્ટ્રક્ચર ફોલો કરવાનું છે. તો જોઈએ, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કહે છે. પહેલાં તો કર્તા તરીકેમાં શું આપ્યું છે એ જોઈએ આપણે. યસ, તો અહીં લખ્યું છે ધેય, તો આપણે કર્તા તરીકે ધેય લખી નાખ્યું. હવે વાક્ય રચના પ્રમાણે જોવાનું કે આ બેમાંથી કયું આવશે, મૂળ રૂપ આવશે કે IS ESS વાળું. તો મેં તમને કીધું છે, નોંધ યાદ રાખવાની કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ કે નામ છે. જોવા એ વાક્યમાં હી સી ઇટ કે નામ તમને દેખાય છે? યસ, દેખાતું નથી. તો ઓબ્વિયસલી તમારે કેવું રૂપ મૂકવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો જુઓ, ધેય SHOUT, સાઉટ. તો ફ્રેન્ડ્સ, આખો આપણે પેરેગ્રાફ જે છે સોલ્વ કર્યો, બરાબર છે. તો સોલ્વ તમે ક્યારે કરી શક્યા કે તમને ઇફ યુ વિલ હેવ ધ નોલેજ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમારે જો આવી રીતના જે છે, બરાબર, અલગ અલગ કાળ, જેમ કે સાદા વર્તમાન કાળમાં આપ્યું હોય તો ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું, ચાલુ વર્તમાન કાળમાં આપ્યું હોય તો તમારે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું, પૂર્ણ વર્તમાન કાળમાં આપ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ. એવા લોટ્સ ઓફ જે ટેન્સીસ છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ હેવ ટુ સ્ટડી એન્ડ ધેન આફ્ટર યુ કેન ટર્ન. બરાબર છે, તમે પછી તો જ ફેરવી શકશો. Okay, so I hope that you understood this topic, the simple present tense. Okay friends, so we will meet in next video lecture. Okay, Jai Hind, Jai Bharat.